જય શ્રી કૃષ્ણ। આ BS6 ગાડી એક્ટિવા આવી છે અમારી પાસે। આ એક્ટિવામાં એવો પ્રોબ્લેમ હતો કે ચાલુમાં પહેલાં બંધ થઈ જતી હતી અને પહેલાં ગાડીમાં ઓઇલ ખાતી હતી, તો કસ્ટમરને ઓઇલ ખાતી તેના માટે એન્જિન આનું ચોંટી ગયું હતું। તો આ કસ્ટમર અમારી પાસે ડિંડોલીથી આવ્યા છે અને આ કસ્ટમરને ગાડી ચોંટી ગઈ એટલે બીજા ગેરેજવાળા પાસે એનું એન્જિન બનાવ્યું પછી ગાડીમાં એવો પ્રોબ્લેમ આવવા માંડ્યો કે ગાડી ચાલુમાં 2-3 કિલોમીટર હાલે એટલે ગાડી બંધ થઈ જાય છે, પછી નથી સેલ્ફથી ચાલુ થતી કે નથી કિકથી ચાલુ થતી। થોડીક વાર પડી છે 10-15 મિનિટ પછી એન્જિન ઠંડુ થઈ જાય ત્યારે ગાડી સ્ટાર્ટ થાય છે। તો અમે અમારી પાસે આ ગાડી આવી છે, અમે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ચેક કરી તો OBD સ્કેનરમાં કંઈ બતાવતું નથી। પછી એનો કમ્પ્લીટ તમે જોઈ શકો છો, આ ગાડી અમે અત્યારે ખોલી છે અને આમાં હેડના ફિટિંગમાં પ્રોબ્લેમ છે, જેના હિસાબે ગાડી ચાલુમાં 2-3 કિલોમીટર હાલે એટલે ગાડી બંધ થઈ જાય છે। તો અમે આ પ્રોબ્લેમ આનો સોલ્વ કરીએ છીએ। આવી જ રીતે અમારું કામ બેસ્ટ અને બેસ્ટ સર્વિસ કરવા માટે અમારો સંપર્ક જરૂર કરો અને અમારા વિડીયોને લાઇક કરો, ફોલો કરો અને અમારા આઈડીને નવા વિડીયો જોવા માટે ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।